ઈષ્ટદેવ પરાત્પર બ્રહ્મ ભગવાન શ્રી હરિની કૃપાથી આપણે 5 દિવસથી ધર્મશાસ્ત્ર યાની કે યાજ્ઞવલ્ક સ્મૃતિ એમનું અધ્યયન મનન અને શ્રવણ કરી રહ્યા છીએ. તો સર્વપ્રથમ ભગવાન શ્રી હરિના ચરણોમાં મારા ભાવ અને હૃદયથી પ્રણામ. તેમજ આપ સર્વ હરિના લાડીલા વહાલા મિત્રો, ભાઈઓ, બહેનો, માતાઓ તેમજ સર્વ મોક્ષભાગી જીવાત્માઓ, આપ સર્વના ચરણમાં મારા ભાવ અને હૃદયથી પ્રણામ. પ્રથમ દિવસે આપણે ઉપોદ્ઘાત પ્રકરણ સાંભળ્યું, બીજા દિવસે બ્રહ્મચારી પ્રકરણ સાંભળ્યું, ત્રીજા દિવસે વિવાહ પ્રકરણ, ચોથા દિવસે વર્ણ જાતિ વિવેક પ્રકરણ અને હવે આપણે ગ્રહસ્થ ધર્મ પ્રકરણ એ આપણે સાંભળવાનું છે. દરરોજ પૂજ્યપાદ સંત શ્રી યાજ્ઞવલ્કજી મહારાજ આપણા મનુષ્યના જે બંધારણ, એમની જે કર્તવ્યો, એમની જે લૌકિક રિવાજ, રીત રિવાજ, કેવી રીતે ખાવું પીવું, જીવન જીવવું, આ બધું જ આપણને આપણા ગુરુઓ આપણને કહી ગયા અને જીવન પણ જીવી ગયા. એમાંનું આજનું મુખ્ય પ્રકરણ ગ્રહસ્થ ધર્મ પ્રકરણ, ખૂબ જ અગત્યનું પ્રકરણ. તો આપણે એને ધ્યાન, ચિંતન, મનન દઈને સાંભળીએ. ગ્રહસ્થા શ્રમમાં સ્મૃતિના ગ્રંથોમાં કહેલ વિશ્વદેવ વગેરે કર્મ તથા પ્રતિદિન રસોઈ રાંધવારૂપ જે લૌકિક ધર્મ, તે વિવાહાગ્નિમાં વિવાહ સંસ્કાર સમયે જે અગ્નિ સંસ્કાર કર્યો હોય એનાથી કરવાનો કયો છે. તેને વિવાહ અગ્નિ કહે છે અને એમનાથી જ નિરંતર સાચવી રાખ્યો હોય, એનાથી આપણે જે રસોઈ એ બધું એનાથી કરવાનું હોય છે. અથવા તે અગ્નિ નિરંતર સાચવી ન રાખ્યો હોય તો પિતૃ સંપત્તિનો વિભાગ કરે તે વખત સ્વતંત્ર પુરુષે વેશ્યના ઘરમાંથી લાવીને શાસ્ત્રોક્ત વિધિથી સંસ્કાર કરીને સિદ્ધ કરેલા અગ્નિમાં તે પૂર્વોક્ત કર્મ કરવા. મુખ્ય પુરુષનું મૃત્યુ થયા પછી ઘરમાં જે સપનિક્ત હોય એણે સંસ્કૃત અગ્નિ સિદ્ધ કરવો. આ પ્રમાણે સ્માર્તાગ્નિ સિદ્ધ કરવા 3 સમય કયા છે. તે સમય સુધી પણ જેને સ્માર્તાગ્નિ સિદ્ધ નથી કર્યો એણે પ્રાયશ્ચિત કરવું પડે છે. અને શ્રુતિમાં કહેલ જે અગ્નિહોત્રાદિક જે કર્મ, તે આહ્વની ગાહ્ય પહ્યાદિક નામવાળા વૈતાનિક અગ્નિમાં કરવા. દ્વિજ એટલે કે તમને ખ્યાલ આવ્યો જ હશે, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય મલમૂત્ર એનો ત્યાગ કરે, પછી શૌચવિધિ કરીને દંત ધાવન કરે. મળમૂત્રની ગંધ ન આવે એવી રીતે હાથ સ્વચ્છ રીતે ધોઈ દ્વિજ શૌચવિધિ કરી દાંતણ કરે. ત્યારબાદ પ્રાતઃ સંધ્યા કરે. દંત ધાવનનો વિધિ અન્ય સ્મૃતિમાં પણ કયો છે. કાંટાવાળા ઝાડની અથવા જેને દૂધ નીકળે એવા ઝાડની કનિષ્ઠા આંગળીની સમાન જાડી અને 12 આંગળ લાંબી એક સોટી લેવી. એનો અગ્રભાગ કચરીને કૂચાવાળો ભાગ કરવો, એનું દાંતણ કરવાનું કહ્યું છે.
તથા જીભ ઉપરનો મળ ઉતારવા માટે એટલે કે ઉળ ઉતારવા માટે દાંતણની ચીરી કરવી. ઉપરયુક્ત આ પ્રકારના દાંતણથી દંત ધાવન કરવું. તેથી ઘાસ એટલે કે તૃણ, પથ્થર કે આંગળીથી દંત ધાવનનો નિષેધ છે એમ જાણવાનું કહ્યું છે. ખાખરો, પીપળો વગેરે વૃક્ષના દાંતણનો પણ નિષેધ કયો છે. દાંતણ કરતી વખતે આ મંત્ર બોલવો: હે વનસ્પતિ દેવ, આયુષ, બળ, કીર્તિ, તેજ, પ્રજા, પશુ, ધન, વેદ વિદ્યા, જ્ઞાન અને બુદ્ધિ તું મને આપજે. બ્રહ્મચારી પ્રકરણમાં સંધ્યાવંદન કરવાનું કહ્યું જ છે, પરંતુ અત્રે પુનર્વચન દંત ધાવન કરી સંધ્યાવંદન કરવા આપણને જણાવ્યું છે. બ્રહ્મચારીઓએ તો દંત ધાવન નિત્ય ગીતાદિ બ્રહ્મચારી વર્જયેત એવા વચનથી દંત ધાવન કરવાનો નિષેધ કયો છે. તદંતર અગ્નિહોત્ર કર્મ કરી સ્વસ્થ ચિત્તથી સૂર્યનારાયણ ભગવાનના મંત્રનો જપ કરવો. ત્યાર પછી વેદનો એમના અર્થ સમજવા માટે વિવિધ શાસ્ત્રનો અભ્યાસ કરવાનું કહ્યું છે. યોગ ક્ષેમની સિદ્ધિ માટે રાજા તથા કોઈ સમર્થ પુરુષ એટલે કે જે નિષ્ણાંત હોય એવા મનુષ્યો એમની પાસે જવું. ત્યાર પછી મધ્યાહન સમયે સ્નાન કરી દેવતાઓનું અને પિતૃઓનું તર્પણ અને અર્ચન કરવાનું કહ્યું છે. જપ યજ્ઞની સિદ્ધિ માટે વેદ, અથર્વ મંત્રો, પુરાણો, ઇતિહાસ અને આધ્યાત્મિક વિદ્યાનો યથાશક્તિથી જપ કરવાનો. બલિકર્મ, સ્વધા, હોમ, સ્વાધ્યાય, અતિથિ સત્કાર આ બધા જ કર્મોને અનુક્રમે પ્રથમ ભૂતયજ્ઞ, બીજું પિતૃયજ્ઞ, ત્રીજું દેવયજ્ઞ, ચોથું બ્રહ્મયજ્ઞ અને પાંચમું મનુષ્યયજ્ઞ એવી રીતે પંચ મહાયજ્ઞ કરવાનું આપણને બધાઈને કહ્યું છે. બલિવૈશ્વાદિક કર્મનો ભૂતયજ્ઞ, સ્વધા તર્પણ શ્રદ્ધાદિકને પિતૃયજ્ઞ કયો છે. હોમાદિકને દેવયજ્ઞ કયો છે. ધર્મ ગ્રંથોના અધ્યયન આદિક બ્રહ્મયજ્ઞ અને અતિથિ સત્કારને મનુષ્યયજ્ઞ કયો છે. આ પાંચ મહાયજ્ઞથી ગ્રહસ્થ પવિત્ર થાય છે, સુખી થાય છે. એ જ સ્મૃતિનું વચન છે, એનું ફળ છે. પોતાના ગુહ્ય સૂત્રાનુસારે વિશ્વદેવ હોમ કરીને બાકી રહેલા અંથી ભૂતોને બલિ આપે. અત્યારે અન્ન શબ્દથી વગર રાંધેલા ધાન્યનો નિષેધ જાણવો. ત્યારબાદ પૃથ્વી ઉપર યથાશક્તિ અન્ન, શ્વાન, સાંડાળ, પતિત, પાપી, રોગી, કાગડા વગેરે જીવજંતુ માટે હળવે રહીને મૂકવું એટલે કે નાખવું. આ કર્મ સાંજ અને સવારે કરવું જોઈએ. કારણ કે રાંધેલા અન્નનો હોમ સવાર સાંજ કરવો જોઈએ એમ આશ્વાલયન સ્મૃતિમાં લખ્યું છે. તથા પંચમહાયજ્ઞ કરવા એ વચનથી પણ વિશ્વદેવ હોમની નિત્ય કર્મથી ગણતરી કરેલી છે એમ મનુસ્મૃતિમાં કહ્યું છે. તેથી તે કર્મ પુરુષ સંસ્કાર માટે છે એ નિર્ણય થાય છે. વિશ્વદેવ થયા પછી બીજો અતિથિ આવે એને યથાશક્તિ અન્ન આપવાનું. પરંતુ પુનઃ દરેક રસોઈ સમયે વિશ્વદેવ કર્મ કરવું પડતું નથી. કારણ કે દિવસમાં ક્યારેક 2 વાર 4 વાર રસોઈ કરવાનો પ્રસંગ આવે પણ ખરો. માટે સાંજે અને સવારે વિશ્વદેવ કરવું
એવા વચનથી આશ્વાલયન વિશ્વદેવનો ઉત્પત્તિ વિધિ અને પ્રયોગ વિધિ કયો છે? પંચ મહાયજ્ઞ પ્રતિદિન કરવા એ સ્મૃતિનું વચન છે. અધિકાર વિધિ પણ બતાવ્યો છે. આ પ્રમાણે સંપૂર્ણ વિચાર નિર્દોષ છે. ગ્રહસ્થાશ્રમીઓએ દરરોજ પિતૃઓને તથા મનુષ્યને યથાશક્તિ અન્નથી તર્પણ કરવાનું. જો પોતાની પાસે અન્ન ન હોય તો કંદમ મૂલાદિકને પણ ફળ વગેરે આપવા, અને તે પણ જો ન હોય તો જળ આપવું. અને ભણેલું ભૂલી ન જવાય એટલે નિરંતર સ્વાધ્યાય કરતા રહેવું, એટલે કે આ નિત્ય કર્મ કરવું. તેમજ કેવળ પોતાના ખાવા માટે જ અન્ન ન રાંધવું. અત્રે અન્ન શબ્દથી ખાવાનું, સર્વ પદાર્થ ગ્રહણ કરવા. હવે પોતાને માટે ન રાંધવું તો કેવી રીતે કરવું? દેવતાઓની ઉદ્દેશીને વિશ્વદેવાદિક નૈવેદ્ય માટે રસોઈ કરવી. તે ભગવાનને, ભગવાનના ભક્તોને, સાધુ સંતોને માટે રસોઈ કરી છે. એવી રીતે ઉદ્દેશીને, દેવતાઓને ઉદ્દેશીને વિશ્વદેવાદિક નૈવેદ્ય માટે રસોઈ કરવાનું આપણને કહ્યું છે. જે સ્ત્રી વિવાહ થયા પછી પિતૃગૃહે રહેતી હોય તેને સ્વવાસિની કહે છે. તેવી સ્ત્રી બાળક, ગર્ભવતી, રોગી કન્યા, અતિથિ, સેવક વગેરેને જમાડ્યા પછી જ પતિ પત્નીએ બાકી રહેલા અન્ન વડે ભોજન કરવાનું. ભોજન પૂર્વે અને પછી મંત્ર વડે જળનું આચમન કરવું એને આપોષણ કર્મ કહે છે. દ્વિજાતિઓએ ભોજન પૂર્વે તથા પશ્ચાત એટલે કે પછી ઉપરયુક્ત આપોષણ કર્મ કરવું. કારણ કે આપોષણ કરવાથી ભક્ષણ કરેલા અન્નને તળે અને ઉપર જળનો પડદો આવે. તેથી તે અન્ન અનગ્ન કહેતા ઢાંકેલ તથા અમૃત જેવું થાય છે. અત્રે દ્વિજન્મ એવા શબ્દથી ઉપનયન સંસ્કાર બાદ સર્વ આશ્રમવાળાને ગ્રહણ કરવાનું કહ્યું છે. વિશ્વદેવ કરી રહ્યા પછી બ્રાહ્મણ આદિક વર્ણના અનેક અતિથિ એક સાથે આવ્યા હોય તો પ્રથમ બ્રાહ્મણને, ત્યારબાદ ક્ષત્રિયને અને ત્યારબાદ અનુક્રમે જે હોય એને યથાશક્તિ સર્વને અન્ન આપવાનું કહ્યું છે. ક્યારેક સાયંકાળે પણ અતિથિ આવે તો તેને ખાલી હાથે જવા ન દેવા. પરંતુ પોતાની પાસે જો કોઈ પણ ન હોય તો તેનું મધુર ભાષણ, ભૂમિ, આસન, તૃણ, જળ વગેરે સત્કાર કરવો. જેમ કે મનુ મહારાજે કહ્યું છે કે તૃણ, ભૂમિ, જળ અને મધુર વાણી, આ ચાર વસ્તુઓથી સત્પુરુષના ઘરમાં ક્યારેય કમી હોતી નથી. કારણ કે આ ચાર વસ્તુ હોય એટલે બધું જ આવી જાય છે. અર્થાન અન્ન ન હોય તો તમારે મધુર વાણી, આસન, સત્કાર આપવાનું, જળ આપવાનું, એટલે બધું જ આવી ગયું એમ મનાય છે. ભિક્ષુકને સામાન્ય ભિક્ષા આપવી, યથાર્થ બ્રહ્મચર્યનું પાલન કરનાર બ્રહ્મચારીને તો આદરપૂર્વક હાથમાં જળ આપીને સ્વશિત વાંચન કરાવી એક ગ્રાસ એટલે કે એક કોળિયો એ પ્રમાણે જેની એવી ભિક્ષા આપવી. શાતાતપ સ્મૃતિમાં ભિક્ષુને પ્રણામ કરવાનું કહ્યું છે. ગ્રાસનું પરિમાણ મોરના ઈંડા જેવડું હોય છે. એક ગ્રાસ જેટલા અન્નને ભિક્ષા કહેવાય. 4 ગ્રાસ જેટલાને પુષ્કલ કહેવાય અને 4 પુષ્કલ જેટલાને હંત કહેવાય. ત્રિગુણ હંતને અગ્ર કહેવાય. ભોજન સમયે આપેલા મિત્ર સંબંધી કે બંધુજનોને ભોજન કરાવવું. જેમની સાથે કન્યા લેવા દેવાનો સંબંધ હોય એમના સંબંધી કહેવાય અને માતા પિતાના સંબંધીઓને બાંધવ કહેવામાં આવે છે. અધિક ભાર વહન કરવામાં સમર્થ એવા મોટા બળદ અથવા મોટા બકરા, મોટા ભેંસા આવે આપને માટે જ
આ પ્રમાણે કહી ક્ષોત્રિય બ્રાહ્મણને પ્રસન્ન કરવા માટે ભેટ રૂપે મોકલવા એવી સંકલ્પ કરવાનો. વિધિ આપવા માટે કે વધ કરવા માટે નથી, પરંતુ આ સર્વસ્વ તમારું છે એમ બતાવવા માટે એને પ્રસન્ન કરવા માટે છે. કારણ કે પ્રત્યેક ક્ષોત્રિયો માટે આ રીતે પ્રત્યેક ગ્રહસ્થને ઘેરે જુદા જુદા બળદનો સંભવ હોતો નથી. કોઈ મહાન પુરુષ આંગણે ત્યાં પધાર્યા હોય ત્યારે મધુપર્કની પૂજા કરવી. પૂજા વિધિમાં પશુનો વધ કરવો એમ શાસ્ત્ર વચન છે, પરંતુ જે કર્મ સ્વર્ગને આપનારું હોય પણ જો લોકમાં નિંદાને પાત્ર હોય તો તે કર્મ કરવું નહીં. એટલે કોઈ પણ વધ હોય એ નિંદાને પાત્ર જ હોય. એટલે કે એનો મતલબ એમ થાય કે કોઈ પણ જીવ પ્રાણી માત્રની હિંસા ન કરવી. એવા સ્મૃતિના વચનથી આપણને સમજાય છે. તેથી સત્પુરુષનું ચારા વાંચન, આસન, પાદ્ય, અર્ધ્ય, આચમન, દાન વગેરે સાકિત ક્રિયા વડે સન્માન કરવું. તે આસન ઉપર બેસે ત્યારબાદ આપણે બેસવાનું. સ્વાદિષ્ટ ભોજન ભાવતા ભોજન આપવા. ભલે મહારાજ પધાર્યા, આપ ભલે પધાર્યા, અમે ધન્ય થયા છીએ એવા મધુર વચન બોલવા. અને જે ક્ષોત્રિય ન હોય તેનો પાણી અને આસન ઇત્યાદિક વડે ગૌતમ સ્મૃતિમાં કયા મુજબ સત્કાર કરવાનું કહ્યું છે. સ્નાતક, આચાર્ય, રાજા, પ્રિય મિત્ર અને જમાઈને પ્રતિવર્ષે પોતાના ઘરે બોલાવીને અર્ધ્ય દ્વારા સત્કાર કરવો. અને ઋત્વિજની પ્રત્યેક યજ્ઞ સમયે મધુપર્કની પૂજા કરવાનું આપણને કહ્યું છે. બ્રહ્મલોકને પામવાની ઈચ્છાવાળા ગ્રહસ્થએ પથિક એટલે કે મુસાફરને અતિથિ જાણવું. અને ક્ષોત્રિય વેદના પારને પામેલા પંડિત જો પથિક હોય તો તે બંને ગ્રહસ્થને સન્માની અતિથિ છે. એને વંદન કરવાની, પૂજા કરવાની. પારકાના અન્નને ખાવાની જે ઈચ્છા એને પરપારક રુચિ કહે. એવી રુચિ ગ્રહસ્થાશ્રમીએ રાખવી નહીં. જેનું ઘર અનિંદ છે તેવા શ્રેષ્ઠ પુરુષે ભાવથી આમંત્રણ આપ્યું હોય તો જ જમવા જવું, પણ તે સિવાય ક્યારેય પારકાના ઘરે ભોજન ન કરવું. તેમજ ભોજનના સમયે વાણી, હાથ, પગ અને સંસળતાનો ત્યાગ કરવો. એટલે બહુ હલનચલન નહીં કરવું, જ્યાં ત્યાં દ્રષ્ટિ નહીં વાપરવી, એને સંસળતા કહેવાય છે. વાણીની સંસળતા કહેતા અશ્લીલ અને અસત્ય ભાષણ, હાથની સંસળતા કહેતા પૃથ્વી ઉપર હાથ વગાડવા, ખોટા સાળા કરવા, કૂદકા મારવા, ઓળંગવું વગેરે. તેમજ પગની સંસળતાનો ત્યાગ કરવો. નેત્રાદિકને પટપટાવવા વગેરેનો ત્યાગ કરવો. શિશ્ન, ઉદર, હાથ, પગ, નેત્ર અને વાણી વગેરેને સફળતાનો ત્યાગ કરવો. પેટ તણાય ત્યાં સુધી અતિશય ભોજન ન કરવું, કારણ કે અતિ ભોજનથી રોગાદિકની પીડા થવાનો સંભવ છે. ક્ષોત્રિય અને વેદ પારંગત અતિથિને ભોજન કરાવી તૃપ્ત કરી ગામના સીમાડા સુધી વળાવવા જવું. ત્યારબાદ ઘરે આવી ભોજન કરી ઇતિહાસ, પુરાણ, સત્શાસ્ત્ર જ્ઞાતા એવા શિષ્ટ પુરુષો કાવ્ય કથા કહેવામાં ચતુર એવા ઇષ્ટ લોકો તથા સમય અનુસાર કુશળ ભાષણ કરનાર બંધુઓ એની સાથે રહીને કથા વાર્તા સાંભળવી. હાસ્ય વિનોદ વડે બાકી રહેલો સમય હોય એને વિતાવવાનો, પણ કોઈને દુઃખ ન લાગે એવી રીતે હાસ્ય કરવાનું. સાયંકાલીન
સાંધ્યોપાસન કરી, અગ્નિમાં હોમ કરી અને અગ્નિઓની ઉપાસના કરી તદંતર ભૂત્યો એટલે સેવકગણની સાથે ભોજન કરવું, પરંતુ તૃપ્તિથી અધિક ભોજન ન કરવું, અને ત્યારબાદ શયન કરવાનું આપણને કહ્યું છે. સાથે સાથે આવક જાવકનો વિચાર કરીને શયન કરવું, એવું પણ યાજ્ઞવલ્કની સ્મૃતિ કહે છે. એટલે કે રોજમેળ રાખવાનું આપણને કહ્યું છે. એવું ઋષિરાજ યાજ્ઞવલ્કજી મહારાજ આપણને કહી રહ્યા છે. બ્રાહ્મ્ય મુહૂર્તમાં એટલે કે પાછલી 4 ઘડી બાકી હોય ને ત્યારે ઉઠીને પૂર્વ કરેલા તથા કરવાના કાર્યો વડે હિતનો વિચાર કરવો, કારણ કે તે સમયે ચિત્તની વ્યાકુળતા હોતી નથી. ત્યાર પછી યથાયોગ્ય સમય અનુસાર ધર્મ, અર્થ અને કામને હાનિ ન થવા દેવી, અર્થાન યથાશક્તિ એમનું સેવન કરવાનું. કારણ કે આ ત્રણેય પુરુષાર્થમાં ગણાય છે. જેમ કે ગૌતમ ઋષિએ કહ્યું છે કે પૂર્વાહ, મધ્યાહ, અપરાહ આ 3 સમયને ધર્મ, અર્થ વડે સફળ કરવો. તેમાં ધર્માર્થે કામમાં ધર્મનો મુખ્ય પુરુષાર્થ છે કહી, ધર્માર્થ કામનું આચરણ જો કે સામાન્ય રીતે કહ્યું છે, છતાં જે રીતે ધર્મનો વિરોધ ન થાય તે રીતે જ અર્થ અને કામનું પણ આચરણ કરવાનું, કારણ કે તે બંનેનું મૂળભૂત કારણ ધર્મ છે. આ પ્રમાણે આપણને ધર્મ દરરોજ રાખવાનું કહ્યું છે. વિદ્યા, કર્મ, વય, બંધુ, વિત્ત એટલે કે ધનથી મનુષ્ય અનુક્રમે માનની થાય છે. આ 4 વસ્તુ ન હોય એટલે કે મનુષ્ય માનની ન થાય. કારણ કે પ્રથમ વિદ્યા હોવી જોઈએ, કર્મ હોવું જોઈએ. કર્મ ન કરે તો એનું યશ ન વધે. વય એટલે આયુષ્ય મોટો થતો જાય તે. બંધુ અને વિત્ત એટલે કે ધન અનુક્રમે માનની થાય છે. વિદ્યાદિક અધિક હોવાથી શુદ્ર પણ વૃદ્ધાવસ્થામાં આદરણીય થાય છે. જો ધન હોય તો તમે આદરતા પામો જ. એટલા માટે આપણે ધન મેળવવા માટે પણ પુરુષાર્થ કરવાનો. સ્મૃતિકાર એમ કહે છે, શુદ્ર પણ વૃદ્ધાવસ્થામાં જો ધન હોય તો આદરણીય બને છે. વૃદ્ધ, ભારવાહક રાજા, સ્નાતક એટલે કે બ્રહ્મચારી, સ્ત્રી, રોગી, વર અને ગાડીવાળાને માર્ગ આપવાનો, આ સર્વમાં રાજા અધિક માનની છે. અને તેમાં સ્નાતક રાજાને પણ પૂજની છે. સ્નાતક એટલે કે બ્રહ્મચારી હોય એ રાજાને પણ પૂજનીય છે. યજ્ઞ કરવું, વેદાધ્યાન કરવું, દાન આપવું, આ કર્મ ક્ષત્રિય, વૈશ્ય કરવાના હોય છે. બ્રાહ્મણ માટે દાન લેવાનું હોય. યજ્ઞ કરાવવા અને અધ્યાપન કરવું, આ કર્મ ક્ષત્રિય અને વૈશ્ય કરતા અધિક હોય છે. પ્રજાનું પાલન કરવું તે ક્ષત્રિયનો મુખ્ય ધર્મ છે. વ્યાજવટું, કૃષિ એટલે કે ખેતી, વાણિજ્ય એટલે વ્યાપાર, પશુપાલન આ બધા જ કર્મો વૈશ્યના છે. દ્વિજાતિઓની સેવા કરવી તે શુદ્રનો પરમ ધર્મ છે. તેથી પોતાની આજીવિકા ન ચાલે તો વણિક વૃત્તિનો આશ્રય લેવાનો, અથવા દ્વિજાતિઓનું અનુરૂપ આચરણ કરી વિવિધ પ્રકારની શિલ્પકળા તથા પોતાના જીવન નિર્વાહ થાય એવા કાર્યો કરવાના. તે શુદ્ર પોતાની પત્નીમાં જ રત રહે, દ્વિજાતિઓની સમાન પવિત્ર રહે, સેવકગણનું પાલન કરે, શ્રાદ્ધ કર્મ માટે નમસ્કાર તથા મંત્રો સહિત પંચમહાયજ્ઞનો ત્યાગ ન કરે. અહિંસા, સત્ય, અસ્તેય, પવિત્રતા, ઇન્દ્રિય નિગ્રહ, દાન, દમ,
દયા અને ક્ષમા સર્વ વર્ણના પુરુષો માટે ધર્મના સાધન રૂપ છે. અવસ્થા, બુદ્ધિ, ધન, વાણી, વેશ, શાસ્ત્રનું જ્ઞાન, કર્મને અનુસારે એવી રીતે આજીવિકાનો સ્વીકાર કરવો જોઈએ કે જે રીતે વિપરીત તેમજ મત્સરયુક્ત ન જણાય. બહુ જ મસ્ત સૂત્ર છે, સાંભળ્યા જેવું છે, જીવનમાં ઉતાર્યા જેવું છે. આ રીતે અનુક્રમે સ્મૃતયુક્ત કર્મ કહીને હવે શ્રુતકત કર્મ અનુક્રમે કહે છે. 3 કે તેથી વધુ વર્ષો સુધી જીવન નિર્વાહ થાય એટલા અન્નનો સંગ્રહ જેની પાસે હોય તેવા દ્રીજે સોમપાન કરવાનું. જેની પાસે 1 વર્ષ સુધી ચાલે તેટલો અન્નનો સંગ્રહ હોય એણે સોમયાગ પૂર્વની ક્રિયા કરવાની. પ્રતિવર્ષે સોમયાગ કરવો, ઉત્તરાયણ અને દક્ષિણયાનમાં એકવાર પશુયાગ કરવું, તેમજ નવા અન્નની ઉત્પત્તિના સમયે આગ્રેષ્ટી તથા સાતુર્માસ્ય યજ્ઞ કરવાનું કહ્યું છે. જો સોમયાગાદિક ન થઈ શકે તો દ્વિજાતિઓએ વૈશ્વાનરી ઇષ્ટિ અવશ્ય કરવાની. પરંતુ જો પોતાના સામર્થ્યમાં હોય તો આ વિકલ્પ સ્વીકારવો નહીં. તથા હીન કલ્પ એટલે કે ગૌણ પક્ષ તો ક્યારેય ન સ્વીકારવાનું. કારણ કે હોય તો એ કાર્ય નહીં કરવાનું, ન હોય તો વાત અલગ છે. યજ્ઞ માટે શુદ્ર પાસેથી ધનની યાચના કરનાર દ્વિજ જન્મ જન્માંતરમાં સાંડાળ થાય છે. વળી જે યજ્ઞ માટે એકત્રિત કરેલું બધું જ દ્રવ્ય યજ્ઞમાં વાપરતો નથી તે પુરુષ 100 વર્ષ સુધી કાગડો અથવા શકુંત પક્ષી એ થાય છે. જેમ કે મનુએ કહ્યું છે કે યજ્ઞ માટે ધનની યાચના કરી જે સર્વધન યજ્ઞમાં વાપરતો નથી તે મનુષ્ય 100 વર્ષ સુધી ભાસ અથવા કાગડાની યોનિમાં જન્મે છે. કોઠી અને માટલી ભરાય એટલો ધાન્યનો સંગ્રહ જે કરે તે બંને અનુક્રમે કુસુલા ધાન્ય અને કુંભી ધાન્ય કહેવાય છે. તેમાં પોતાના કુટુંબનું 12 દિવસ સુધી પોષણ થાય એટલા ધાન્યના સંગ્રહવાળાને કુસુલ ધાન્ય કહે છે. અને 6 દિવસ સુધી ચાલે તેટલા ધાન્ય સંગ્રહવાળાને કુંભી ધાન્ય કહે છે. 3 દિવસ સુધી પોષણ થાય એટલા ધાન્યનો જે સંગ્રહ કરે તેને ત્રયાહિક કહે છે. અને આજના દિવસ ચાલે એટલા ધાન્યનો જે સંગ્રહ કરે પણ આવતીકાલે શું કરીશ એની ચિંતા પણ ન કરે તેને અશ્વસ્તન કહેવામાં આવે છે. ઉપરયુક્ત 4 પ્રકારના ગ્રહસ્થોએ શિગ્નોચ્ચ વૃત્તિ વડે જીવન નિર્વાહ કરવું અને તે ઉત્તમમાં ઉત્તમ શ્રેષ્ઠ છે. ગ્રહસ્થાશ્રમીના 2 ભેદ કયા છે? જેમ કે દેવળ મુનિએ કહ્યું છે કે ગ્રહસ્થોમાં યાયાવર અને શાલીન એવા 2 ભેદ છે. તેમાં યાયાવર શ્રેષ્ઠ છે કારણ કે યજ્ઞયાગ કરવા, વિદ્યા ભણાવવી, દાન લેવું, દાય વિભાગ લેવો વગેરે રીતે ધન સંશય તે કરતો નથી અને 6 પ્રકારના કર્મ કરે છે. તથા સેવક, પશુ, ઘર, ગામ, ધન, અન્ન વગેરેથી યુક્ત થકો જગતનું વૃત્તિ જે હોય તેને શાલીન કહે છે. તે શાલીન ગ્રહસ્થ પણ 4 પ્રકારના છે: યાજન, અધ્યાપન, પતિગૃહ, કૃષિકર્મ, વ્યાજવટુ, પશુપાલન વગેરે 6 પ્રકારના કર્મો જે જીવે તે એક બીજો યાજન વગેરે 3 કર્મથી આજીવિકા ચલાવે. ત્રીજો યાજન અને અધ્યાપન એ 2 કર્મોથી જીવે અને 4થો વેદ ભણાવીને આજીવિકા ચલાવે. તેમજ મનુએ પણ પ્રથમ 6 પ્રકારના કર્મવાળા દ્વિજ, 3 પ્રકારના કર્મવાળો તૃતીય, 2 પ્રકારના કર્મવાળી
અને ચતુર્થ કેવળ બ્રહ્મસૂત્ર વગેરે આજીવિકા લાવનાર એમ 4 પ્રકારના શાલીન ગ્રહસ્થ કયા છે. અત્યારે યાજ્ઞવલ્ક સ્મૃતિમાં બ્રાહ્મણને પ્રતિગ્રહે એટલે કે દાન લેવું તે એક અધિક કર્મ કયું છે. આ રીતે શાલીન ગ્રહસ્થોની વૃત્તિકાઓ બતાવી શિગ્નોચ્ચ વૃત્તિ વડે એવા વચનથી યાયાવર ગ્રહસ્થીને પણ વૃત્તિ કરવાનું કહીશે. અહીંયા ગ્રહસ્થા ધર્મ પ્રકરણ પૂર્ણ થાય છે. ઇતિ ગ્રહસ્થ ધર્મ પ્રકરણ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ.